સર, જી કેટલાક સ્ટુડન્ટ્સના મેસેજીસ એન્ડ કોલ્સ આવે છે કે સુપ્રીમ બેચમાં એક સાથે ફી ભરી શકાય એમ નથી, તો એના માટે કોઈ વ્યવસ્થા છે? હા, તો એના માટે કોઈ વ્યવસ્થા સરે કરી છે, હા. તો એ આપણે પહેલાં તો સરને પૂછી લઈએ. બરાબર સાહેબ, કેટલાક વિદ્યાર્થીઓના મેસેજ અને કોલ છે કે સુપ્રીમ બેચની અંદર એક સાથે ફી ભરી શકાય એવું નથી, તો એના માટે કોઈ વ્યવસ્થા થઈ શકે છે? હા, એના માટે આપણે વ્યવસ્થા કરી છે. જે વિદ્યાર્થીઓ એકસાથે ફી ન ભરી શકતા હોય, અથવા તો અમુક વિદ્યાર્થી એવા હોય કે સાહેબ અમે બધી ફી ભરી દઈએ ને તમે લેક્ચર નહીં લો તો અમારી ફી તો બધી પડી જાય, તો એના માટે વિદ્યાર્થીઓ માટે આપણે એક ઓફર લાવી છે કે અત્યારે આપણે કોર્સની ફી 1499 રૂપિયા રાખેલી છે. એ 3 હપ્તામાં ભરી શકે છે. પહેલો હપ્તો એને 506 રૂપિયાનો રહેશે, બીજો હપ્તો 496 આજુબાજુ, અને ત્રીજો હપ્તો બી 496 રૂપિયાનો રહેશે. એમ 3 હપ્તામાં એ ફી ભરી શકે છે. એને બીજો હપ્તો ત્યારે જ ભરવાનો કે એને લાગે કે આપણે વ્યવસ્થિત ભણાવે છે, લાઈવ લેક્ચર રેગ્યુલર થાય છે, પીપીટી મળે છે, તો જ એ વિદ્યાર્થી બીજો હપ્તો ભરે, અધરવાઇઝ ભરવાની કોઈ જરૂર નથી. બરાબર. તો હવે તમારે જો સુપ્રીમ બેચમાં જોડાવવું હોય તો ઝડપથી જોડાઈ જાઓ, કારણ કે હવે 1499 એક સાથે ભરવાના નથી, 3 હપ્તામાં તમે ભરી શકો છો. તો ઝડપથી જોડાઈ જજો. થેન્ક યુ, ધન્યવાદ.